નમસ્કાર મિત્રો, આજ પાર્ટ 6 જે આપણી કન્ટિન્યુ સિરીઝ ચાલુ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષાના પેપરનું સોલ્યુશન એને કન્ટિન્યુ આગળ વધારતા 6 પાર્ટ લઈને આવ્યો છું. આવા 10 પાર્ટ હશે. આમાં બીજી આ તકે મારે એક વસ્તુ કહેવી છે કે તમે નોંધ કરી હશે કે એક પેપર જ્યાં લગી પૂરું નહીં થઈ જાય ત્યાં લગી હું ઉપરનું જે મેઇન પેજ છે એને કંઈ પણ ચેન્જ કરતો નથી. એટલે તમને એક સરખા વિડીયો છે એક ફોટોવાળા મળે એવી કોશિશ કરું છું. બરાબર છે. ઘણી વખત છે તાત્કાલિક ફોટો નહીં દેખાય, એકાદા દિવસ પછી પણ દેખાઈ શકે. બરાબર, કેમ કે ટેકનિકલી ઘણી વખત એવું થતું હોય કે વિડીયો જ્યારે નાખ્યો હોય ત્યારે કંઈક બીજું દેખાય, પણ પછી હું એડજસ્ટ કરી દઉં છું એને કે મેઇન પેજ છે એ આપણું આ જે અત્યારે દેખાય છે એ સેમ દેખાય. બરાબર છે. અને જે બેકગ્રાઉન્ડ પિક્ચર છે એ બેકગ્રાઉન્ડ પિક્ચર એક પેપર પૂરો નહીં થઈ જાય ત્યાં લગી હું બદલતો નથી. બરાબર છે. આ પેપરમાં 1થી કરીને 10 પાર્ટ છે તો બધેમાં બેકગ્રાઉન્ડ એક સરખું જ રાખેલું છે, ખાલી પાર્ટ બદલે છે. એટલે તમે છે વિડીયોના કન્ટિન્યુટી ઓળખી શકો. એના પહેલાં જેટલા બી વિડીયો કરેલા એમાં બી એ ટાઈપનું જ મેં કન્ટિન્યુટી રાખી છે. એટલે આ જસ્ટ તમારા એક ક્લુ આપું છું કે આવી રીતનું આપણે એક સરખું એક સિરીઝ પૂરી કરીએ ત્યાં લગી કરીએ છીએ. બરાબર. આજે આ વિડીયો જ્યારે રિલીઝ થશે ત્યારે લગભગ 22 તારીખ થઈ ગઈ હશે અને આપણું આ 32-33મું વિડીયો છે એ કન્ટિન્યુ સિરીઝથી છે. બરાબર છે. આપણે 19/12થી વિડીયો નાખવાનો ચાલુ કર્યો છે ડેઈલી, અને એક પણ વચ્ચે એકાદો મિસ થયેલો છે. મિસ એટલા માટે થયેલો, એકાદું છે લેટ રિલીઝ થયેલો હતો, એકાદાનો સાઉન્ડનું પ્રોબ્લેમ હતું. બરાબર છે. અને અધરવાઇઝ આપણે કન્ટિન્યુટી ચાલુ છે. એક્ઝામ નહીં આવે ત્યાં લગી રોજ વિડીયો મળતા રહેશે. તમે બસ નિહાળતા રહો ને કંઈ તમારે સજેશન તો આપતા રહેજો. આ જેવી સિરીઝ પૂરી થશે 10 એટલે પછી મેં વિચાર કર્યું છે કે અમુક ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ફંડામેન્ટલના છે એ 20થી 30 લઈ લઈશ. બરાબર છે. પછી છે એ સબ્જેક્ટ વાઇઝ એવું વિચાર કરું છે કે થોડા લઈ લો, પછી બેક વરી પાછા પેપર સોલ્યુશન કરશું. બરાબર. મારી પાસે મટીરિયલ ઘણું બધું છે. બરાબર છે. એને યુટિલાઇઝ કરીએ આપણે. The nurse is assessing the client diagnosed with a long-term arterial occlusion disease. Which assessment data support the diagnosis? Hairless skin on the legs, brittle franky toenails, patches on the sole of feet, non-pitting ankle edema. તો ઓક્લુઝન, આર્ટરિયલ ઓક્લુઝન છે એ સડન બ્લોકેજ ઓફ આર્ટરી ઇન એ લેગ્સ ઓર આર્મ્સ, અને એને કારણે છે સિવિયર પેઇન થાય, કુલનેસ એન્ડ નમનેસ જોવા મળે એફેક્ટિક લિમ્સની અંદર. પર્સનનું લેગ છે આમ અથવા એક લેગ હોય એ થોડું પેલ થઈ જાય, ઘણી વખત સાઇનોસિસ એમાં જોવા મળે, બ્લુઇશ જેવું જોવા મળે, પલ્સ છે એ બંધ થઈ જાય, અને જે બ્લોકેજની નીચે છે ત્યાં છે એ પલ્સ બંધ થઈ જશે. જ્યાં બ્લોકથી ઉપર હશે અહીંયા પલ્સીસ છે એ ચાલુ રહેશે, અને જ્યારે વોકિંગ વગેરે કરશે ત્યારે પેઇન વગેરે જોવા મળશે. બરાબર. તો અહીંયા જે આપણે આપેલા છે ઓપ્શન એમાંથી જોવા જઈએ તો નોન પિટિંગ એડીમાં એ નહીં આવે, બ્રિટલ બી નહીં આવે, હેર લોસ પણ તાત્કાલિક. તો અહીંયા જે સોલમાં
ચાંદાઓ એટલે એવું થવાના ચાન્સીસ વધારે છે. એટલે આપણો આન્સર છે એ સી છે. પિટાચિયા ઓન સોલ ઓફ ફીટ જે એફેક્ટેડ પાર્ટ છે એમાં ડિસ્કલરેશન અને બ્લેક જેવું થઈ જાય. બરાબર છે. The nurse should monitor the patient with acute pancreatitis for which of the following complication? Heart failure, duodenal ulcer, cirrhosis of liver અને નિમોનિયા. તો હાર્ટ અને પેન્ક્રિયાસ હારે બહુ જાજો કંઈ સંબંધ છે નહીં. સિરોસિસ છે એ જે ડીજનરેટિવ ચેન્જીસ ઇન લીવર હિપામાં જે ચેન્જીસ જોવા મળે છે એને સિરોસિસ કહેવામાં આવે છે. નિમોનિયા છે જ્યારે આપણી એરસેક અથવા અલ્યુલાઈ છે એ ફ્લુઇડથી ફિલઅપ થઈ જાય અને કેપેસિટી એર કેરિંગ કેપેસિટી જે લંગ્સની ઓછી થઈ જાય એને નિમોનિયા કહી શકીએ. હાર્ટ ફેલ્યુર તો આને ડાયરેક્ટ રિલેશન ક્યાંય આવતું નથી, પણ આનો જે કોન્ટેન્ટ છે એ સીધો છે એ ડ્યુડેનલની અંદર ઠલવતો હોય. એટલે જે પેન્ક્રિયાસનું કોન્ટેન્ટ અથવા જે પેન્ક્રિયાટિક જ્યુસ છે એ જે ઓપનિંગ છે વોટર ઓફ એમ્પ્યુલાની અંદર ઠલાવતું હોય અને ત્યાં છે ઇન્ફેક્શન લાગવાના ચાન્સ છે. એટલે ત્યાં અલ્સર કે ડ્યુડેનાઇટિસ જેવા ચાન્સીસ છે. એટલે આપણો આન્સર છે એ બી છે. The nurse is assessing the motor function of unconscious patient. The nurse should plan to use which of the test peripheral response to pain? Sternal rub, nail bed pressure, or pressure on the orbital rims, or quizzing of ઈડોમેસ્ટોઇડ મસલ. તો આપણે છે સ્ટર્નમને રબ કરીએ પણ નોર્મલી આપણે એ કરતા હોય પણ એ નથી કરવાની હોતી. પણ આપણે જ્યારે પણ રિસ્પોન્સ ચેક કરવાના હોય તો એને નખ દબાવીએ. કોઈ પણ એક હાથ પકડી અને એનું નેઇલ છે એને આપણે પ્રેસ કરીએ. બરાબર છે. એટલે પ્રેસ થવાને કારણે જો એ રિસ્પોન્સ આપશે તો હાથ ખેંચી લેશે. બરાબર છે. એટલે આપણે જે આન્સર છે એ બી છે. The patient is admitted to the hospital with the diagnosis of Guillain-Barré syndrome, GB syndrome, which past medical history finding makes the patient more at high risk for this disease. Meningitis or encephalitis during the last 5 years, seizure of trauma to the brain with last year, back injury or trauma to the spinal cord during last 2 years, અને respiratory or gastrointestinal infection during the previous month. બરાબર. તો એક્ઝેક્ટ કોઝ છે એ ગુલિન-બાર સિન્ડ્રમનો અનનોન છે, હજી ખબર નથી. ગુલિન-બાર સિન્ડ્રમ છે યુઝ્યુઅલી થોડાક દિવસની અંદર અપિયર થતું હોય છે અને મોસ્ટલી છે એ ખાસ જ્યારે રેસ્પિરેટરી અથવા ડાયજેસ્ટિવ ટ્રેક્ટના ઇન્ફેક્શન પછી છે એ ઘણા કેસોની અંદર જોવા મળતું હોય છે. તો અહીંયા જે આન્સર છે આપણું એ ડી છે. બરાબર. રેસ્પિરેટરી અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ઇન્ફેક્શન પછી છે એ ઘણા કેસોની અંદર છે ગુલિન-બાર સિન્ડ્રમ. ગુલિન-બાર સિન્ડ્રમ એવું છે કે પહેલાં મસલ વીકનેસ લોઅર એક્સ્ટ્રીમિટીથી થાય,
પછી અપર આવતી જાય અને લાસ્ટમાં જઈ અને લંગ્સ અને રેસ્પિરેટરી મસલને પેરેલાઇઝ કરશે પેશન્ટને, પછી વેન્ટી ઉપર રાખવું પડશે. આની અંદર ખાસ કરીને જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ આઈબી અપાતા હોય છે. Arcus senilis is due to tissue atrophy, decreased pupil size, opacity in the lens or cholesterol deposit in cornea. તો અર્કસ સેનાઇલ એ છે એ ફેટ અથવા લિપિડ અથવા કોલેસ્ટ્રોલ એ છે આઉટર પાર્ટ કોર્નિયાની અંદર જોવા મળે છે. આની અંદર ખાસ કરીને કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ આ બે ટાઈપના ફેટ છે એ બ્લડની અંદર હોય છે, પણ ક્યારેક છે આ લિપિડ બ્લડનું જે લિપિડ જે બ્લડમાં હોય છે એ વધારે ફૂડમાં લિપિડ લેવાને કારણે છે આવી કન્ડિશન બનતી હોય છે. ઘણી વખત પેશન્ટ છે એ ડાયટરી હેબિટ એવી હોય કે ડેરી પ્રોડક્ટ વધારે લેતા હોય અને મીટ વધારે લેતા હોય, તો આવા પેશન્ટમાં આ જોવા મળે છે. તો આપણું જે આન્સર છે એ કોલેસ્ટ્રોલ ડિપોઝિશન ઇન કોર્નિયા છે, ડી. The client who has sensory neural hearing loss, a difficulty in understanding speech, experience clear sound with the use of hearing aids, may have severe cerebral damage caused by ototoxic drugs, અને hear low speech sound better than high speech sound. તો અહીંયા જે આન્સર છે, જ્યારે પેશન્ટને સેન્સોરી ન્યુરલ હિયરિંગ લોસ થાય છે એ મોસ્ટલી છે ડેમેજને કારણે થાય છે. મે બી ડેમેજ બાય ઓટોટોક્સિક ડ્રગ્સ, એટલે કે જે કાનની અંદર ખરાબ અસર કરતી દવા હોય એ, અથવા તો કોઈ બીજા ડેમેજને કારણે થતું હોય છે. તો અહીંયા જે આન્સર છે એ આપણો સી છે. Individuals with a dark skin are more likely to develop keloids, wrinkles, skin rash અને સ્કિન કેન્સર. તો અહીંયા જે આન્સર છે એ છે સ્કિન કેન્સર. બરાબર છે. જે વ્યક્તિની કાળી ડાર્ક સ્કિન હોય એને કેન્સર, સ્કિન કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. ટુ મેન્ટેન પોઝિટિવ નાઇટ્રોજન બેલેન્સ ઇન મેજર બર્ન્સ, the patient must eat high protein, low fat, low carbohydrate diet, increase the normal adult calorie intake by about 3 times, eat at least 50 calories in small frequent milk, and eat rice and whole wheat for the chemical effect on nitrogen. તો નાઇટ્રોજન આપણે જોઈએ તો નાઇટ્રોજન છે એ નોર્મલી પ્રોટીનમાંથી મળતું હોય છે, કે જ્યારે આપણે છે પ્રોટીન ખાઈએ અને પ્રોટીન છે એ બ્રેકડાઉન થાય અમાઇનો એસિડમાં, અને આ અમાઇનો એસિડ છે એ જે બી બર્ન્સ થયેલા ટીસ્યુ છે એને રિપેર કરવામાં કામ કરે છે, ન્યૂ મસલ ફાઈબરને ગ્રો કરે છે. અને આ જો એડિક્વેટ અમાઉન્ટમાં લેવામાં આવે પ્રોટીન બોડીની અંદર, તો જ્યારે
વધારે પ્રોટીન લેવામાં આવે છે એને આપણે પોઝિટિવ પ્રેશર ઓફ નાઇટ્રોજન કહીએ છીએ. તો નાઇટ્રોજન બેલેન્સ મેજર ટુ બી મેટાબોલિક પ્રોટીન મેટાબોલિઝમ. પ્રોટીન મેટાબોલિઝમ સારું થાય એમાં આપણે આ મેજર કરીએ છીએ. બરાબર છે. એટલે હાઈ પ્રોટીન ડાયટ લેવું જોઈએ અને બીજા બધા છે ફેટ અને કાર્બોહાઈડ્રેટ લો રાખવાના. તો આન્સર છે એ છે. When reviewing patients' hematological laboratory value after splenectomy, the nurse should expect to find out leukopenia, RBC abnormalities, decreased hemoglobin અને increased platelet count. તો white blood cell અને platelet count છે એ ટિપિકલી ઇન્ક્રીઝ થાય છે આફ્ટર સ્પ્લેનેક્ટમી. બરાબર છે. એના સિવાય બીજું જોવા જઈએ તો બીજી કોઈ એબનોર્માલિટી જોવા નથી મળતી. એટલે ઇન્ક્રીઝ થાય WBC અને પ્લેટેલેટ. તો આન્સર છે આપણો ડી છે. The patient is diagnosed with neurogenic shock. Which sign and symptoms should the nurse assess in the patient? Cool moist skin, bradycardia, wheezing and decreased bowel sound. તો નોર્મલી આવા પેશન્ટની અંદર બ્રિધિંગ ડિફિકલ્ટી હોય છે, ચેસ્ટ પેઇન હોય છે, વીકનેસ જોવા મળે છે, ઇરેગ્યુલર બ્લડ સર્ક્યુલેશન જોવા મળે, પ્લેડિકાર્ડિયા અથવા લો હાર્ટ રેટ, રિધમ, ફેઇન્ટિંગ વગેરે છે જોવા મળે છે. તો ઘણી વખત હાઇપોથર્મિયા પણ જોવા મળે છે, બોડી ટેમ્પરેચર ઘટી જતું હોય છે. બરાબર છે. તો ન્યુરોજેનિક શોકવાળું હોય તો આમાં આપેલો છે એ બ્રેડિકાર્ડિયા આપણે ચૂઝ કરી શકીએ છીએ. અહીંયા છે આપણું લેક્ચર પૂરું થાય છે. ફરી પાછા છે નવો પાર્ટ લઈ અને નેક્સ્ટ મળશું. ફરી તમને યાદ દેવડાવી દઉં કે જ્યાં લગી એક પેપર પૂરું નહીં થઈ જાય ત્યાં લગીના ઉપરના ફોટો છે એક સરખા જોવા મળશે. એટલે તમે જ્યારે પણ જોવું, જેવું આ પેપર પૂરું થશે એટલે એનું એક પેલું પ્લેલિસ્ટ બનાવી નાખીશ. એટલે તમે પહેલા પાર્ટથી છેલ્લા પાર્ટ લગી તમારે પ્લે કરવા હોય તો એક હારે કન્ટિન્યુ પ્લે થઈ શકશે. બરાબર છે. ચલો આપણે નેક્સ્ટ દિવસે ફરી મળશું. ત્યાં લગી રજા લઈએ. બરાબર છે. ચલો જય હિન્દ.